નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટીચિંગ ચેતનમાં. આપણે અહીં સામાન્ય જ્ઞાન તરીકે વિજ્ઞાનના કેટલાક પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીશું, જેમાં આહારના ઘટકો એટલે કે પોષક તત્વો વિશે અહીંયા આપણે ચર્ચા કરીશું. આ વિડીયો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એના માટે ખાસ જરૂરી છે. ટેટ, ટાટ, જીપીએસઆઈ, ક્લાર્ક, બિન સચિવાલય, બરાબર, આવી જે કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એના માટે ખાસ જરૂરી છે. તો ચાલો આપણે કેટલાક પ્રશ્નોની અહીંયા આપણે ચર્ચા કરીએ. તમે જોઈ શકો છો આહારના ઘટકો. હવે આહાર વિશે તમે ભણીને આવ્યા છો, તો એમાં આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું, એના ઘટકોની ચર્ચા કરીશું, બરાબર. તો આહારના ઘટકોમાં આપણે જાણીએ છીએ કે કાર્બોદિત પદાર્થ, બરાબર, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, બરાબર. તો આવા જે કેટલાક ઘટકો હોય છે એ આપણા શરીર માટે ખાસ જરૂરી હોય છે. તો આવા ઘટકો, બરાબર, તો કયા કયા ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન હોય છે, તો એની આપણે અહીંયા સંપૂર્ણ જાણકારી મેળવીશું. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે લાઈક કરજો એન્ડ શેર કરજો. તો ચાલો આપણે અહીંયા શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે અહીંયા, કાર્બોદિતથી સમૃદ્ધ ખોરાક તરીકે કયો ખોરાક ઓળખવામાં આવે છે? કાર્બોદિતથી સમૃદ્ધ ખોરાક તરીકે કયો ખોરાકને ઓળખવામાં આવે છે? જવાબ છે ચોખા, બરાબર. જવાબ છે ચોખા, એટલે કે ચોખાને સમૃદ્ધ ખોરાક તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં કાર્બોદિત હાજર હોય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપણે અહીંયા જોઈએ. રમતવીરો અને શારીરિક મહેનત કરતા લોકોને ખોરાકમાં શું વધુ લેવું જોઈએ? એટલે કે જે રમતવીરો જે હોય છે, બરાબર ને, જેમ કે આપણે જાણીએ છીએ કે ઓલિમ્પિક્સ હોય છે, ક્રિકેટર, ફૂટબોલ, બરાબર, હોકી ખેલાડીઓ હોય છે જે શારીરિક રીતે ખૂબ મહેનત કરતા હોય છે, તેમને ખોરાકમાં શું વધુ લેવું જોઈએ? તો જવાબ છે પ્રોટીન, બરાબર. પ્રોટીન લેવાથી આપણને ઉર્જા મળે છે, શક્તિ પ્રદાન આપણા શરીરને મળી રહે છે. એના માટે આપણે પણ પ્રોટીનવાળો ખોરાક લેવો જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આહારના કયા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનાર પદાર્થો કહેવાય છે? આહારના કયા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનાર પદાર્થ કહેવાય છે? જવાબ છે કાર્બોદિત અને ચરબી. આ બંને આવી શકે છે, કાર્બોદિત પણ અને ચરબી, કેમ કે બંને શક્તિ આપનાર પદાર્થ કહેવાય છે. આમ જોવા જઈએ તો કાર્બોદિત કરતા વધારે ઉર્જા કોણ પૂરું પાડે છે? તો ચરબી. એ પ્રશ્ન અહીંયા નીચે છે. માનવ શરીરને કાર્બોદિત કરતા વધારે ઉર્જા કોણ પૂરું પાડે છે? બરાબર, તો ચરબી છે. એટલે કે કાર્બોદિત પણ ઉર્જા તો પૂરું પાડે છે, શક્તિ આપે છે, પણ એના કરતા ચરબી જે છે એ કાર્બોદિત કરતા વધારે ઉર્જા પૂરું પાડે છે. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. કયા વિટામિનની ઉણપથી હાડકાં નાજુક બની વળી જાય છે? જો આપણા શરીરમાં વિટામિન ડી ન હોય તો એની અંદર, એટલે કે આપણા શરીરના હાડકાં જે છે નાજુક બની જાય છે અને વળી જાય છે. એટલે કે આપણા શરીરમાં વિટામિન ડીની હાજરી ખૂબ હોવી જરૂરી છે. એ જો ના હોય તો હાડકાં નાજુક બની વળી જાય છે. એટલે કે વિટામિન ડીની ઉણપથી હાડકાં નાજુક બની વળી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. હાડકાં અને દાંતને સ્વસ્થ રાખનાર ખનિજ ક્ષારનું નામ જણાવો. હાડકાં અને દાંતને સ્વસ્થ રાખનાર ખનિજ ક્ષાર કોણ છે? તો કેલ્શિયમ. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન, વાળ, ચામડી અને આંખની તંદુરસ્તી માટે કયો વિટામિન જવાબદાર છે? આપણા વાળ, ચામડી અને આંખ જે છે એની આપણે જો વાળને, ચામડી અને આંખને જો સારી રાખવી હોય તો આપણા શરીરની અંદર કયો વિટામિન હોવો જરૂરી છે? તો વિટામિન એ, બરાબર, વિટામિન એ. ત્યાર પછીનો પ્રશ્ન, પેડામાંથી લોહી નીકળવું, ઘામાં રૂઝ ન આવવી એ કયો રોગ છે? તો જવાબ છે સ્કર્વી.
એટલે કે જ્યારે જ્યારે આપણને રમતા કે કોઈ કાર્ય કરતા વાગી જાય છે અને લોહી નીકળે છે, બરાબર ને, અને લોહી નીકળ્યા જ કરે છે તો રૂજ નથી આવતી, બરાબર. લોહી બંધ ન થતું હોય તો એને શેના કારણે? સ્કર્વીના કારણે. જો આપણા શરીરમાં જે વિટામિન સી જો ના હોય તો એના કારણે પણ આ એક રોગ થઈ શકે, જે સ્કર્વીનો રોગ કહેવાય છે. ખોરાકને કાગળમાં રાખતા જે તેલી ધબ્બા દેખાય એ શેની હાજરી બતાવે છે? ખોરાકને કાગળમાં રાખતા જે તેલી ધબ્બા દેખાય એ શેની હાજરી બતાવે છે? તો જવાબ છે ચરબી. ચરબી જે છે એક તેલી પદાર્થ હોય છે, એટલે કે તેલી પદાર્થમાં ચરબી જોવા મળે છે, બરાબર. ત્યાર પછીનો આગળ પ્રશ્ન જોઈએ. મનુષ્યના શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કોણ કરે છે? મનુષ્યના શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કોણ કરે છે? કારણ કે જે પાચિત ખોરાક છે એ નાના આંતરડામાં જાય છે અને અપાચિત ખોરાક જે છે એ ક્યાં જાય છે? મોટા આંતરડામાં જાય છે. તો અપાચિત ખોરાકને બહાર કાઢવા હોય, મળ દ્વારા બહાર કાઢવામાં હોય તો એ શેના દ્વારા એને કોણ મદદ કરે છે? તો રેસાઓ મદદ કરે છે. તો કેટલાક લીલી જે શાકભાજી હોય છે કે જેમાં એની અંદર રેસાઓ હોય છે, પાચક રેસાઓ હોય છે. એ પાચક રેસાઓને કારણે એ અપાચિત ખોરાક હોય છે જેને બહાર કાઢવામાં એ મદદ કરી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સ્ટાર્ચની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે? સ્ટાર્ચની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે? કેટલાક ખાદ્ય પદાર્થ હોય છે કે જેમાં સ્ટાર્ચ હાજર છે. હવે આપણને કઈ રીતના ખબર પડે છે કે એની અંદર સ્ટાર્ચ હાજર છે? તો એના માટે આપણે હાજરી ચકાસવું હોય તો આપણે એક દ્રાવણ છે, એ દ્રાવણનું નામ છે આયોડીનનું દ્રાવણ. એ આયોડીનનું દ્રાવણ, એમાં આપણે કોઈ પણ માની લો કે બટાકા જે છે એ બટાકા એની અંદર સ્ટાર્ચ હાજર હોય તો બટાકાની જે કાપ્યા પછી એની ઉપર આપણે આયોડીનના 2-3 ટીપા નાખીએ, બરાબર, તો આપણે એની હાજરી ચકાસી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. કોને સંપૂર્ણ આહાર કહેવાય છે? કોને સંપૂર્ણ આહાર કહેવાય છે? જવાબ છે દૂધ. કારણ કે દૂધ જે છે એ દૂધમાં બધા જ પ્રકારના પોષક તત્વો હાજર હોય છે, જેથી કરીને આપણે દૂધ છે એ દૂધને સંપૂર્ણ આહાર કહી શકીએ છીએ. ફક્ત ને ફક્ત આપણે વિટામિન સિવાયની વાત કરીએ તો અહીંયા પ્રોટીન છે, ચરબી, બરાબર, એમાં સંપૂર્ણ આહાર તરીકે આપણે દૂધને સમાવેશ કરી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જે છે, હવે આપણે વિટામિનને કેટલાક પ્રશ્નો છે વિટામિનના, તો એની આપણે વાત કરીએ. વિટામિન ડી. રિકેટસ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? એટલે કે રિકેટસ રોગ જે છે એ કયા વિટામિનની ઉણપથી થાય છે? જેને આપણે સુક્તાનનો રોગ પણ કહેવામાં આવે છે. રિકેટસ એટલે કે સુક્તાન, બરાબર, એ સુક્તાનનો રોગ કહેવાય છે. તો એ સુક્તાનનો રોગ કયા વિટામિન ઉણપથી થાય છે? વિટામિન ડી. જો આપણા શરીરની અંદર વિટામિન ડી ન હાજર હોય, બરાબર, તો આપણને સુક્તાનનો રોગ થઈ શકે છે, એટલે કે રિકેટસનો રોગ થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. કયા વિટામિનના ઉણપના કારણે નાના બાળકોને હાડકાં વળી જાય છે? કારણ કે વિટામિન ડી, જો વિટામિન ડી ન હોય તો આપણે જાણીએ છીએ કે નાના બાળકોને હાડકાં વળી જાય છે. આપણે જે શિયાળામાં ખાસ આપણે જોઈએ છીએ કે આપણે તડકામાં બેસીએ છીએ, કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે બેસીએ છીએ, તો સૂર્યપ્રકાશમાં વિટામિન ડી ભરપૂર પ્રમાણમાં આવેલો હોય છે, બરાબર, જેથી કરીને આપણા શરીરને વિટામિન ડી મળી રહે છે. ત્યાર પછીનો આગળ પ્રશ્ન. કયા વિટામિનનું નિર્માણ માણસની ચામડીમાં થાય છે? કયા વિટામિનનું નિર્માણ માણસની ચામડીમાં થાય છે? તો જવાબ છે વિટામિન ડી. તો આ હતા કેટલાક પ્રશ્નો. હવે આપણે જોઈશું કાર્બોદિત, પ્રોટીન, ચરબી યુક્ત સ્ત્રોત, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ. જુઓ,
તો પહેલો જે છે કાર્બોદિત, એટલે કે કાર્બોદિત સ્ત્રોત એટલે શું કે કાર્બોદિત જે છે એ આપણને ક્યાંથી મળી શકે છે. કાર્બોદિત આપણા શરીરને ખૂબ જરૂરી છે, બરાબર. તો કાર્બોદિત આપણને કયા ખાદ્ય પદાર્થમાંથી મળી રહે છે, તો એ સ્ત્રોત વિશે આપણે ચર્ચા કરીએ. કાર્બોદિત જે છે એ ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, શક્કરિયા, પપૈયું, શેરડી, તરબૂચ, કેરી વગેરેમાંથી કાર્બોદિત સ્ત્રોત આપણને મળી રહે છે. ઓકે, કાર્બોદિત સ્ત્રોત જે છે એ ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, શક્કરિયા, પપૈયું, શેરડી, તરબૂચ જેવા કેટલાક ખાદ્ય પદાર્થમાંથી મળી રહે છે. ખાસ કરીને ધાન્ય પાકો જે હોય છે, ઘઉં, ચોખા, બાજરી, મકાઈ એ ધાન્ય પાક કહેવાય છે. એમાંથી કાર્બોદિત સ્ત્રોત આપણને મળી રહે છે. એના સિવાયના પણ કેટલાક એવા ખાદ્ય પદાર્થ હોય છે કે જેમાંથી પણ કાર્બોદિત પદાર્થ આપણને કાર્બોદિત પોષક તત્વ મળી રહે છે. આગળ આપણે વાત કરીએ પ્રોટીનયુક્ત વનસ્પતિ સ્ત્રોત, બરાબર. હવે પ્રોટીનયુક્ત એટલે કે પ્રોટીન આપણને ક્યાંથી મળી રહે છે, તો પ્રોટીન આપણને બે પ્રકારે મળી રહે છે. એક તો વનસ્પતિમાંથી મળી રહે છે અને બીજું છે આપણને પ્રાણીઓમાંથી પણ મળી રહે છે. તો પહેલા આપણે જોઈશું વનસ્પતિ સ્ત્રોત વિશે. તો પ્રોટીન જે છે આપણને કઈ કઈ વનસ્પતિ જે છે એ કે જેમાંથી આપણને પ્રોટીન મળી રહે છે, તો ચણા, વાલ, વટાણા, તુવેર દાળ, સોયાબીન વગેરેમાંથી આપણને પ્રોટીનયુક્ત ખોરાક એટલે કે પ્રોટીનયુક્ત જે વનસ્પતિ સ્ત્રોત કહેવાય છે એ ચણા, વાલ, વટાણા, તુવેર દાળ અને સોયાબીન વગેરેમાંથી આપણને મળી રહે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રોટીનયુક્ત પ્રાણી સ્ત્રોત, એટલે કે કેટલાક પ્રાણીઓ હોય છે કે જે આપણને દૂધ આપે છે, ઈંડા આપે છે, બરાબર, માંસ, બરાબર. તો એમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. તો કઈ કઈ જે વાનગી જેમ કે દૂધ, ઈંડા, પનીર, માંસ, માછલી વગેરેમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. એ જ રીતે આપણે ચરબીની અહીંયા વાત કરીએ તો ચરબીયુક્ત વનસ્પતિ સ્ત્રોત, જેમ કે એમ પ્રોટીનમાં આપણે જોયું વનસ્પતિ અને પ્રાણી સ્ત્રોત વિશે જોયું, એ જ પ્રમાણે ચરબી પણ આપણને વનસ્પતિમાંથી અને પ્રાણીમાંથી મળી રહે છે. પહેલા આપણે સૌ પ્રથમ ચરબીયુક્ત વનસ્પતિ સ્ત્રોતની અહીંયા વાત કરીએ. તો મગફળી, તલ, બદામ, સરસવનું તેલ, નારિયેળ તેલ, સોયાબીન તેલ, સૂર્યમુખીનું તેલ, એરંડા એટલે કે દિવેલ. તો આવી કેટલીક વનસ્પતિઓ હોય છે, બરાબર, કે જેમાંથી તેલ આપણને મળી રહે છે. તો આ એમાંથી ચરબી આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે ચરબીયુક્ત પ્રાણી સ્ત્રોતની આપણે અહીંયા વાત કરીશું. આપણે વનસ્પતિ સ્ત્રોતની વાત કર્યા પછી અહીંયા આપણે પ્રાણી સ્ત્રોતની વાત કરીશું, ચરબીયુક્ત પ્રાણી સ્ત્રોત. તો એવા કેટલાક પ્રાણીઓ હોય છે કે જેમાંથી આપણને દૂધ મળી રહે છે, એટલે કે દૂધ પીવાથી, ઘી ખાવાથી, ઈંડા, માંસ, માછલી, માખણ, મલાઈ ખાવાથી આપણને ચરબી મળી રહે છે, આપણા શરીરને ચરબી પ્રાપ્ત થાય છે. તો ચરબી પણ વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી આપણે જોઈએ સ્ટાર્ચ ધરાવતા પદાર્થ, એટલે કે કેટલાક ખાદ્ય પદાર્થ હોય છે કે જેની અંદર સ્ટાર્ચ હાજર હોય છે, બરાબર. હવે સ્ટાર્ચ હાજર છે એ જાણવા માટે આપણે શું કરીએ છીએ, તો સ્ટાર્ચ હાજર છે કે એ જાણવા માટે આપણે આયોડીનના દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા કેટલાક પદાર્થ છે કે જેમાં સ્ટાર્ચ હાજર છે, જેમ કે બટાકા, શક્કરિયા જેવા કંદમૂળ, ચોખા, બાજરી, ઘઉં વગેરેનો લોટ, મકાઈ, શેરડી વગેરેમાં સ્ટાર્ચ હાજર હોય છે. આપણે અહીંયા વિટામિનની હવે આપણે ચર્ચા કરીશું.
તો ચાલો આપણે વિટામિનની ચર્ચા કરીએ તો વિટામિન આપણા શરીર માટે ખાસ જરૂરી છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે. વિટામિન આપણને શક્તિ પૂરી પાડે છે, રોગ સામે લડવાની શક્તિ આપે છે. તો ચલો વિટામિનની આપણે વાત કરીએ તો વિટામિન જે છે વિટામિન એ. વિટામિન એ શેમાંથી મળે છે? દૂધ, કેળા, તરબૂચ, માખણ, ઈંડા, ગાજર, પપૈયું, કોબીજ, કોડ લીવર, ઓઇલ, કોથમીર વગેરેમાંથી વિટામિન એ મળે છે. વિટામિન બી શેમાંથી મળે છે? દૂધ, ઈંડા, માંસ, યકૃત, સિંગ, આખા ધાન્ય, સોયાબીન, ફણગાવેલા કઠોળ વગેરેમાંથી આપણને વિટામિન બી મળે છે. વિટામિન સીની અહીંયા આપણે ચર્ચા કરીએ તો વિટામિન સી એટલે કે ખાટાશ ધરાવતા ફળોમાંથી આપણને વિટામિન સી મળે છે. વિટામિન સી એટલે કે જે ફળ ખાટાશ ધરાવે છે તેમાંથી વિટામિન સી પ્રાપ્ત થાય છે. તો વિટામિન સી જે છે એ આપણા રોગ પ્રતિકારક શક્તિ માટે ખાસ જરૂરી છે. જેમ કે લીંબુ, આમળા, નારંગી, ટામેટા, જામફળ, છાશ, આંબલી, કાચી કેરી જેવા ખાટાશ ધરાવતા ફળોમાંથી વિટામિન સી પ્રાપ્ત થાય છે. વિટામિન ડીની વાત કરીએ તો વિટામિન ડી એ આપણા શરીરમાં હાડકાં માટે ખૂબ જરૂરી છે. બરાબર, વિટામિન ડીની ઉણપથી સુક્તાનો રોગ થઈ શકે છે. બરાબર, આપણું શરીર જે છે એ નબળું બની શકે છે. તો ખાસ કરીને વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. તો એ શેમાંથી પ્રાપ્ત થશે? દૂધ, માખણ, ઈંડા, માછલી, કોડ લીવર, ઓઇલ તેમજ સૂર્યપ્રકાશમાંથી ભરપૂર પ્રમાણમાં વિટામિન ડી મળી રહે છે. તો આ હતી વિટામિનની વાત. વિટામિનની શોધની વાત કરીએ તો વિટામિનની શોધ કોણે કરેલી હતી? કાસિમીર ફંગ નામના વૈજ્ઞાનિકે કરી હતી. વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાં, દાંત અને પેડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન આમ જોવા જઈએ તો ઘણા પ્રકારના હોય છે. વિટામિન એ, સી, ડી, ઈ, કે. હવે એમાં એક વિટામિનનો એક સમૂહ હોય છે જેને વિટામિન બી કહેવામાં આવે છે. વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. વિટામિનનું મુખ્ય કાર્ય એ છે કે જે ભોજનના ઉત્પ્રેરકના રૂપમાં કામ કરવાનું હોય છે. તો અહીંયા આપણે કેટલાક વિટામિનો જે છે એ વિટામિનની આપણે વાત કરીએ તો વિટામિન એ એનું રાસાયણિક નામ એટલે કે જે વૈજ્ઞાનિક નામ જે કહેવામાં આવે છે એ રાસાયણિક નામ છે વિટામિન એનું રેટિનોલ. હવે એ વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો રતાંતરાપણું. એટલે કે જે આંખની સમસ્યાનો જે એક રોગ છે રતાંતરાપણું, એ વિટામિન એની ઉણપથી રોગ થાય છે. વિટામિન સી. વિટામિન સી એની ઉણપથી થતો રોગ સ્કર્વી જે છે એનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. ઓકે, આ યાદ રાખવાના છે. વિટામિન સી નું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ. એની ઉણપથી થતો રોગ સ્કર્વી છે. આપણે ઉપર જોઈ ગયા કે વિટામિન એ શેમાંથી પ્રાપ્ત થાય છે, વિટામિન બી શેમાંથી પ્રાપ્ત થાય છે, વિટામિન સી શેમાંથી પ્રાપ્ત થાય છે, એ પહેલા આપણે અહીંયા શરૂઆતમાં આપણે અહીંયા જોઈ ગયા. બરાબર, જો વિટામિન એની ઉણપથી જો આપણે બચવું હોય, રતાંતરાપણાની ઉણપથી જો આપણે બચવું હોય તો આ પ્રકારના કેટલાક ખાદ્ય પદાર્થો છે એ આપણા શરીરને મળવા ખૂબ જરૂરી છે. જેમાંથી આ કેટલાક ખાદ્ય પદાર્થો છે એ આપણા શરીરને મળવાથી વિટામિન એ આપણા શરીરને મળી રહે છે. બરાબર, ચલો તો આ જ વિશે અહીંયા આપણે વાત કરીએ વિટામિન ડી. વિટામિન ડીની ઉણપથી સુક્તાનો રોગ થાય છે એટલે કે જે રિકેટસ કહેવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે. તો એનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. જેની ઉણપથી થતો રોગ છે સુક્તાન. નાના બાળકોમાં જોવા મળે છે કે એ શક્તિ વગરના એટલે કે એમના હાડકાં કેવા બની જાય છે? એકદમ નાજુક બની જાય છે, વળી જાય છે. કેમ? કારણ કે એનામાં વિટામિન ડી ની ઉણપ હોવાથી. પુખ્ત મનુષ્યમાં પણ આ સમસ્યા જોવા મળે છે જેને ઓસ્ટોમલાસિયા કહેવામાં આવે છે. વિટામિન ઈ. વિટામિન ઈની વાત કરીએ તો રાસાયણિક નામ છે ટોકોફેરોલ. એની ઉણપથી થતો રોગ છે નપુંસકતા એટલે કે બંધત્વ જે કહેવામાં આવે છે નપુંસકતા. વિટામિન કે ની ઉણપથી થતો રોગ છે હેમરેજ. બરાબર, રક્તસ્રાવ થાય છે. ફિલોક્વિનોન રાસાયણિક નામ છે એનું ફિલોક્વિનોન. અને લાસ્ટ જે છે વિટામિન બી. બરાબર, વિટામિન બી અહીંયા આપણે લખીએ
વિટામિન બી. એની ઉણપથી રાસાયણિક નામ જે છે થાઇમિન. થાઇમિન એટલે કે વિટામિન B1 જે છે એ વિટામિન B1 નું રાસાયણિક નામ છે થાઇમિન. એની ઉણપથી થતો રોગ આપણે યાદ રાખીશું બેરી 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 બેરી. ઓકે, તો આ હતા આપણે કેટલાક જે આહારના ઘટકો કે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી જે છે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિટામિન વિશેની ચર્ચા કરીશું અને એમાં વિટામિનનો જે બી કોમ્પ્લેક્સનો જે સમૂહ છે એમાં વિટામિન B1, વિટામિન B2, વિટામિન B5, વિટામિન B6 એવા કેટલાક વિટામિન B12 જે છે એની આપણે ચર્ચા પણ કરીશું. ઓકે, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમ્યો હોય લાઈક કરજો એન્ડ શેર કરજો. ઓકે, થેન્ક યુ.